નમસ્કાર. ધોરણ 3 વિષય પર્યાવરણ અને એનો એકમ નંબર 23, જેનું નામ છે સુંદર કપડાં અને એના સંવેદન પોથી સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. માર્ગદર્શનમાં શરૂઆત કરીએ પ્રશ્ન 1થી, જેની અંદર સૂચના છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાનામાં લખો. જોઈએ એમાં નંબર 1. નંબર 1ની અંદર કીધું છે કે ઓઢણીને તમે નીચેનામાંથી કઈ રીતે પણ પહેરી શકો. આપેલા તમામ. ઓઢણી એ સીવ્યા વગરના કાપડનો ટુકડો છે. ત્યાર પછી છે કે ભાઈ તમારા મમ્મીની સાડીમાં શું ન બનાવી શકાય, તો કે તમારી સ્કૂલનો યુનિફોર્મ. આગળ જોઈએ નંબર 4. નંબર 4ની અંદર કીધું છે કે રેસાના તાણાવાળાની ડિઝાઇન તમને શામાં જોવા નહીં મળે. સ્વેટરની અંદર. અને વસ્ત્રો કઈ રીતે તૈયાર થાય છે, તો કે ઉપરના તમામ, વીણીને, ગૂંથીને અને સીવીને. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર સૂચના છે કે વસ્ત્રોનું નામ લખી તે કઈ ઋતુમાં વપરાય છે તે લખો. તો અહીંયા આપણે જોઈએ પહેલું જ જે છે એ શું છે, તો કે એ કોટ છે જે શિયાળામાં પહેરવામાં આવે છે. બીજા નંબરમાં ગરમ ટોપી છે. અહીંયા આપણે ગરમ અને પછી ટોપી લખીશું જે શિયાળામાં છે. ત્યાર પછી છે ગંજી જે ઉનાળામાં વપરાય છે. એની નીચે આપણને આપવામાં આવ્યો છે જબ્બો. જે જબ્બો છે એ ઉનાળામાં પહેરવામાં આવે છે. આ ટોપી જે છે એ ઉનાળાની ટોપી છે. અને આ જે છે મોજા જે શિયાળામાં હાથમાં પહેરવામાં આવે છે. અહીંયા આપેલું છે બીજું. આગળ જોઈએ છીએ તો રેઇનકોટ આપેલો છે. જે રેઇનકોટ છે એ ક્યારે પહેરવામાં આવે, ચોમાસામાં. ચડ્ડી પહેરવામાં આવે ઉનાળામાં. અને સ્વેટર પહેરવામાં આવે તો કે એ શિયાળામાં. બરાબર. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર એવું સૂચના છે કે કાપડ બનાવવાની પ્રક્રિયાને નંબર આપો. અહીંયા નીચે કાપડ જ્યાં બન્યું છે એની આખી પ્રક્રિયા જે થાય એના આપણે નંબર આપવાના છે. તો જોઈએ છીએ તો આપણને પહેલા નંબરમાં કઈ આવે, તો કે ભાઈ પહેલા નંબરમાં કપાસ ઉગાવવામાં આવે, એમાંથી તાંતણા બનાવીને કાપડ તૈયાર કરવામાં આવે, કાપડને સીવવામાં આવે, ત્યાર પછી શર્ટ તૈયાર થાય છે. એવી જ રીતે નંબર 2ની અંદર જોઈએ તો નંબર 2ની અંદર આપણે અહીંયા ઊનની વાત છે. ઓલું સુતરાઉ કાપડ હતું. ઊનના કાપડની અંદર નંબર 1 ઊન ઉતારવામાં આવે છે. ત્યાર પછી એમાંથી તૈયાર કરીને રેસા બનાવવામાં આવે, ત્યાર પછી ગૂંથવામાં આવે અને છેલ્લે સ્વેટર તૈયાર થાય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર કીધું છે વિચારો અને લખો. શું કીધું છે? વિચારો અને લખો. જેમાં આપણે જોઈએ નંબર 1. નંબર 1ની અંદર કીધું છે કે કાપડ પર ડિઝાઇન કઈ કઈ રીતે છાપી શકાય. કાપડ પર ડિઝાઇન છાપીને, મશીન દ્વારા, ભરતકામ કરીને કરી શકાય છે. નંબર 2 જોઈએ તમારા ઘરમાં કયા કયા વસ્ત્રોમાં ફૂલો અને પર્ણોની ભાત જોવા મળે છે. મારા ઘરમાં સાડીમાં, પગલૂછણિયામાં, શર્ટમાં, બારીના પડદામાં, ઓશિકાના કવર પર, બેડશીટ પર ફૂલો અને પર્ણોની ભાત જોવા મળે છે. નંબર 3ની વાત કરીએ તો નંબર 3ની અંદર કીધું છે કે શાળામાં તમામ બાળકો માટે ચોક્કસ યુનિફોર્મ કેમ નક્કી કરેલો હશે, તો કે બધા બાળકો એક સરખા લાગે, કોઈ જુદા જુદા કપડાં પહેરીને શાળાએ ન આવે એટલા માટે શાળામાં તમામ બાળકો ચોક્કસ યુનિફોર્મ પહેરીને આવે છે. અહીંયા તમે તમારા વિચાર રજૂ કરવાના છે. એટલે એમાં આ તમને માર્ગદર્શન માટે આપેલું છે, તો તમે તમારા વિચાર રજૂ કરી શકો છો. પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર કીધું છે કે વર્ગીકરણ કરો. વર્ગીકરણ કરો. કેનું વર્ગીકરણ કરવાનું છે, તો કે વર્ગીકરણમાં અહીંયા નીચે જે આપેલા શબ્દો છે એ શબ્દોનું આપણે વર્ગીકરણ કરવાનું છે. તો જોઈએ એના વર્ગીકરણની અંદર કયા બે ભાગમાં વર્ગીકરણ કરવાની સૂચના આપી છે આપણને, તો કે ભાઈ આપણે છે એ સિલાઈ કરેલ કપડાં અને સિલાઈ વગરના કપડાના અલગ અલગ કરવાના છે. જેમાં આપણે લઈ શકીએ ફ્રોક, ચણિયો, પાયજામો, પેન્ટ, શર્ટ, જબ્બો, હાથમોજા, બ્લાઉઝ, ગંજી અને ચડ્ડી. જ્યારે બીજું આપણે લેવું હોય તો અહીંયા લઈ શકાય સામેની સાઈડમાં ઓઢણી, રૂમાલ, ધોતિયું, મફલર,
પગના મોજા, સાડી, શાલ, પાઘડી, બેડશીટ, ટુવાલ અને સાફો. બરાબર. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર સૂચના છે કે ખાલી જગ્યા પૂરો. શું સૂચના છે? ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી ખાલી જગ્યાની વાત કરીએ તો રેસામાંથી કાપડ બનાવવાની ક્રિયાને વણાટ કહે છે. કાપડ પર દોરાથી ભરતકામ કરીને ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે. આગળ આપેલી છે કે ભાઈ ખાલી જગ્યા કરવાથી કાપડ સુંદર ભાત તૈયાર થાય છે. તો કે છાપકામ કરવાથી. ત્યાર પછી છે કે રેઇનકોટ કૃત્રિમ રેસા પરથી નો બનેલો હોય છે. સ્વેટર શિયાળાની ઋતુમાં ઉપયોગી છે. પ્રશ્ન નંબર 7ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 7ની અંદર કહેવામાં આવ્યું છે કે ભાઈ નીચેના વસ્ત્રોમાં શામાંથી બને છે તે જણાવવાનું છે. જોઈએ આપણે તો એમાં નંબર 1ની અંદર આપણે જોઈએ તો સ્વેટર તો કે ઊન. રેઇનકોટ કેમાંથી બને? કૃત્રિમ રેસા. ટોપી ઊનમાંથી પણ બને અને સુતરાઉ કાપડમાંથી ઉનાળાની બને. તમારો ગણવેશ સુતરાઉ કાપડમાંથી. હાથ રૂમાલ જે કપાસ છે એને એટલે કે કોટન, અને કોટન એટલે સુતરાઉ કાપડ. બરાબર. આગળ જોઈએ પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8ની અંદર કીધું છે કે નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં જોઈએ નંબર 1. કપડાને આકર્ષક બનાવવા શું શું કરી શકાય? કપડાને આકર્ષક બનાવવા તેને સીવવામાં આવે છે, તેના પર સાફકામ કરી શકાય, ભરતકામ કરી શકાય, વિવિધ આકારોમાં સિલાઈ કરી શકાય. ત્યાર પછી છે નંબર 2. હાથ રૂમાલને શણના કોથળાને મોબાઈલ ફોનના કેમેરા વડે ઝૂમ કરી જુઓ. બંનેનો વણાટ સરખો છે કે જુદો જુદો? બંનેનું વણાટકામ એક સરખું જોવા મળે છે, પરંતુ બંનેના ઉપયોગમાં લેવામાં આવતા દોરામાં તફાવત જોવા મળે છે. નંબર 3. તમારા ઘરે અથવા શાળાએ સફાઈ માટે કયા કયા નકામા કપડાનો ઉપયોગ થાય છે તમારે લખવાનું હોય. અહીંયા તો ઉદાહરણ રૂપ આપ્યું છે કે મારા ઘરે અથવા શાળામાં સફાઈ માટે નકામા ટી-શર્ટ, ટુવાલ, નેપકિન, પેન્ટ, તૈયાર પોતા વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. નંબર 4ની અંદર કીધું છે કે નકામા કપડાનો કઈ રીતે ઉપયોગ કરી શકાય? તો કે નકામા કપડાને પોતું બનાવી શકાય, તેમાંથી થેલી બનાવી શકાય, તેમાંથી નવી વસ્તુ બનાવી શકાય. આગળ જોઈએ પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9ની અંદર જોઈએ તો સૂચના આપી છે કે ભાઈ કોષ્ટકમાં વિગત ભરો. અહીંયા વિગત ભરવાની છે જેમાં જગ્યા અને પ્રસંગ આપેલો છે અને સામે તમે શું પહેરશો અહીંયા તમારે તમારું લખવાનું. આ તો નમૂના રૂપ આપેલું છે ઉદાહરણ સ્વરૂપે, પણ તમે શું પહેરશો એ લખવાનું છે. જોઈએ આપણે તો શાળા તો યુનિફોર્મ, લગ્ન પ્રસંગે જીન્સ, પેન્ટ, ટી-શર્ટ, શર્ટ, મુસાફરી દરમિયાન તો કે નાઇટ ડ્રેસ, જન્મદિવસમાં પાર્ટીવેર, હોળી હોય તો જૂના કપડાં, રાત્રે સૂતી વખતે નાઇટ ડ્રેસ, મરણ પ્રસંગે સફેદ કપડાં અને દિવાળીએ નવા કપડાં. આગળ જોઈએ પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10ની અંદર સૂચના આપવામાં આવી છે કે નીચેની જગ્યામાં કાપડની કિનારી માટે સુંદર ભાત તૈયાર કરો અને તેમાં રંગ પૂરો. અહીંયા આપણે કાપડની કિનારી માટેની એક ભાત તૈયાર કરવાની છે. એ ભાત તમે તૈયાર કરી શકો. તો એમાં કઈ રીતે તૈયાર કરી શકો? તો આ રીતની હોય એમાં તમે ગોળ ગોળ કરી ડિઝાઇન બનાવીને પણ આવી કરી શકો છો. તમને જે રીતે અનુકૂળ હોય એવી રીતે તમે તૈયાર કરી શકો છો. અહીંયા આ તો તમને નમૂના રૂપ આપેલું છે જેમાં તમે એક પછી નાના નાના ચોરસ તૈયાર કરી અને એની અંદર ડાગલા બનાવતા હોય છે. તો આવી રીતની એક ભાત તૈયાર કરી શકો અને એમાં ત્યાર પછી નાના નાના કલર પૂરી શકો છો. અને આ એક પ્રકારની ભાત આખી કિનારી માટેની તૈયાર થતી હોય છે, જેમાં તમે એક અલગ પ્રકારની જ ડિઝાઇન તૈયાર કરી શકતા હોવ છો. આ કિનારી માટેની ભાતની વાત ચાલે છે એટલે આપણે એ પ્રકારે બનાવી શકીએ છીએ. બરાબર. તો તમે તમારી રીતે પ્રયત્ન કરવાનો. અહીંયા આપણું આ એકમનું સ્વાધ્યાયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. તો આ સોલ્યુશન તમને ગમ્યું હશે અને આવા જ માર્ગદર્શનપૂર્ણ વિડીયો મેળવવા અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવજો.